હારે રહેવાનું છે, હળી મળીને રહેવાનું છે। સમયને અનુલક્ષી આજના સમયને માન દેતા આપણે એમ નથી કહેતા કે તમે ભૂતકાળમાં હાલો। ભૂતોના ભવિષ્યથી જે ભૂતકાળમાં થયું તે ભવિષ્ય કાળમાં નથી જ થવાનું। જે મારા અને તમારા વડવાઓ જીવી ગયા તે રીતના હોને તમે નથી જ જીવી શકવાના। સમયની હારે જીવો, સમયને માન આપીને જીવો, સમયને જ્ઞાન આપીને જીવો। કીધું છે ને, સમય સમયને બહુ માન છે, સમયને માની લેજો। સમયને બહુ શાન છે, સમયને જાણી જાજો। આપણે ખબર પડી જવી જોઈએ કે હવે આ વસ્તુને હું લાયક નથી। કોક કહે ઈ પેલા આપણે જાણી જવું જોઈએ કે હવે આ મારી લાયક નથી। ઉંમરની લાયકને, ઘરના વિચારોને, સમાજના વિચારોને, નાત છે ગંગા છે, ગંગાના સાથે કાયમી માટે રહેવું, એનાથી વિકુટું નહીં પડવાનું। એની હારે રહેવામાં મજા છે। આપણે કહીએ ને, મોતે મરવું ને નાતે તરવું। બાના વગરનું મોત ના આવે, કંઈક બાનું જોઈએ। છેલ્લે આપણે એમ કહીએ છીએ કે છેલ્લે છેલ્લે અમારા દાદાએ એક ખીચડીની ચમચી ખાધી ને પછી એનો છેલ્લો શ્વાસ હતો। બાના વગરનું મોત ના આવે, અને નાત વગરના તમે તરી ન શકો। ઘણા અણસમજાય અવિવેક ઉભા કરતા હોય। સમાજમાં કોઈ વડીલ માણસનું મૃત્યુ થાય, અતર વર્ણનું આપણે નથી કહેતા, તમારાથી સમાજ બહારનું અમે ન કહી શકીએ, પણ સમાજની અંદર સમાજના કોઈ પણ જીવનું વડીલનું મૃત્યુ થાય પછી ઘણા વ્યક્તિઓ એવું બોલતા હોય કે હું કાજનું ખાતો નથી। તે અયોગ્ય છે, તમારા છે। તમે જો નહીં રહો હારે તો બીજું કોણ રહેશે? નાતે તરવું, નાતે મરવું। એનો મૃત્યુ થયું તે દિવસે જે જીવ ગયો છે એને તો સૂતક લાગ્યું છે, પણ હારે હારે તમને પણ લાગ્યું છે। એ અપવિત્ર થયા છે તો તમે પણ થયા છો। તમે કોઈ પવિત્ર નથી, તમારા એ ખોડિયામાં ઈજ કુળનું લોહી છે, તો એને તમે સાથ નહીં આપો તો ભગવાન તમને સાથ નહીં આપે। સાથ સંગાત કરો। કદાચ સારો પ્રસંગ ન સાચવી શકો તો વાંધો નહીં, સમયને અનુલક્ષી આપણે કદાચ ઘણી વખત સારા પ્રસંગોમાં ન પહોંચી શકતા હોય તો દુઃખ નહીં કરવાનું, પણ જેના ઘરે મૃત્યુ થયું છે ત્યારે તો તમે એનો અવશ્ય સાથ આપો। અવશ્ય તમારે વ્યવહાર હોય કે ન હોય ઈજ તો બીજા નંબરની વાત છે વાલા, પણ આપણા ઘરમાંથી એક જીવ ઓછો થયો છે, આપણા પરિવારમાંથી એક જીવડો ગયો છે, એને તો માન આપીએ। ગયો છે એને માન આપો, એના માનથી જાઓ, એના માનથી બેસો કે એ પણ મારો ભાઈ છે, એ પણ મારું કુટુંબ છે, એ પણ મારો પરિવાર છે।
सारा समय साथ न आपी सकीए, ज्यां आबेल गलाल उड़ता होय त्यां कदाच तमे टाणा न साचवी शको तो वांधो नहीं, पण जेने घेर दुख पड्યું છે, जेने घेर एक जीव ओछो थयो छे त्यां तमे जाओ, ए जीवने मान आपो, ए जीवનું કલ્યાણ કરજો। तो निपुणता कथाओना शब्द छे, कथा केनार, कथा सांभळनार एटले श्रोताओ अने वक्ताओना बनेना नियम छे। आ नियमथी प्रभुनी कथा सांभळवी एक ज नियम आपवो छे मारे। आमां नियम घणा बधा छे पण एक ज नियम आपवो छे, ज्यां सुधी बेसीए तां सुधी एक मन थी बेसवानो, बीजो मारा तरफथी कोई नियम नथी। तमने कदाच एम थाय के मारे चा पीवा जावुं तो ऊभुं थईने पी लेवानुं, तमारी ઈચ્છा थाय के मारे आम करवुं, पण आया बेठा पछी एक मन थी ज कथा सांभळजो, बीजो कोई ज विचार धारण न करजो। तो श्रोताओ ने कथाओना नियमने आपणे आया ध्यानमां राखी श्रीमद भागवत कथाना नियमों पूर्ण कर्या पछी समयनो थोड़ीक आपणे आजे कथा पूर्ण करवानो समय न थई शके, पण 11:30 થી 12 વાગ્યાની વચ્ચે આપણે ભગવાનની કથાને વિરામ દેવાનો હોય, પણ આજે 11:30 થી 12 ની વચ્ચે જ કથાને આપણે વિરામ આપશું। તે સમયે ભગવાન કેવા લાગ્યા છે, શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ થાય છે। નિયમને પૂર્ણ ભાવથી સ્વીકારી અને શ્રોતાજનો વક્તાજનોના નિયમ સાંભળવાનો જે કંઈ પુણ્ય મળે તે બધું જ પુણ્ય ભગીરથી માં ગંગાજી રૂપી ભાગવતજીના ચરણને આપણે અર્પણ કરીએ। हरे राम 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 सीता राम राम राम, हरे राम 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 सीता राम राम राम, हरे राम 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 हरे राम 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 सीता राम राम राम, हरे राम 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 सीता राम राम, हरे राम 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 सीता राम राम राम, राम 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 सीता राम राम राम, हरे राम 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 सीता राम, राजा राम 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 सीता राम राम राम, राजा राम 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 सीता राम राम राम, राम 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 सीता राम राम राम, हरे राम 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 सीता राम राम राम, राम 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 सीता राम राम राम, हरे राम 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 सीता राम राम राम, जा राम 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 सीता राम राम राम। પછી શ્રોતાઓ અને વક્તાઓના નિયમ જાણ્યા પછી જ્યાં મહાભારત પૂરું થાય છે ત્યાં ભાગવતજીની શરૂઆત થાય છે। મહાભારતનો પૂર્ણ અને શ્રીમદ ભાગવત કથાની શરૂઆત। सच्चिदानंद रूपाय विश्वोषपत्यादिहेतवे तापत्रयस्य विनाशाय श्री कृष्णाय वयं नमः।
सच्ची महाराज खुद प्रभु ने कहे छे, प्रभु कोई पण वस्तु नाम धारण करे एनो नाश निश्चित छे। आज नहीं तो काले जबू ये तो पाको छे। तो महाभारत में खाली सारांश नी अंदर बात करिए तो कौरवों ने पांडवों जुगठे रही माच मामा शकुनी नी चालबाजी थी, मामा ना दिवेश थी पांडवो बधु ज हार्या छे। छेले स्वयं प्रभु दुर्योधन नी पासे जे आदर भाव अने विवेक थी कहे छे, दुर्योधन जे थवानुं हतुं ते थयुं, ते जे कीधुं ते प्रमाणे पांडवोए कर्युं छे, पण तारी फरज एटली छे के भाई ने नाते तमारे एने कंईक देवुं छे। लोही ने नाते तमारे एने कंईक देवुं छे। खूब समझावे छे खुद भगवान दुर्योधन ने कहे छे ने, प्रभु विनाश काले विपरीत बुद्धि, विनाश ना नोतरा आवे छे। दुर्योधन आज प्रभु ने एवं बोले छे, देवो नहीं तो प्रभु बहु अघरू छे, मारो विजय थयो छे, पांडवों नो पराजय थयो, हूँ कई देवा राजी नथी। की जय। कृष्ण कन्हैया लाल की जय। राजल वेजल मातनी जय। स्वयं भगवान दुर्योधन ने आंगणे आव्या छे।
उगतो समय सारे आंगणे सारो माणस आवे तेने भावनी लालच होय छे। तमारे आंगणे कोई पण माणस आवे एने आदर भाव ने सत्कार नी जरूर छे। कई जोतुं नथी आपणुं एने। ज्यां आव न होय, ज्यां आदर न होय, ज्यां प्रेम न होय, ज्यां लागणी न होय, कहे छे आव नहीं आदर नहीं नहीं नेनो माने ओ घर कभी न जाए सखी जहां कंचन वर्षे में। तो दुर्योधने प्रभु आव्या एनी आगता स्वागता बधु कर्युं छे। दुर्मति इति नाम दुर्योधन, जेने आंगणे बुद्धि नो नाश होय अने जेना धन नो दुरुपयोग थाय एने दुर्योधन कहेवाय। सदुपयोग न करी शके एनो दुरुपयोग करता होय। भगवाने अरज मूकी छे दुर्योधन पासे के दुर्योधन तो बीजो कई वधारे आप के ना आप, पण पांडवों ने 2-5 गाम आपी दियो एटले एनो भरण पोषण चाले। त्यारे दुर्योधने प्रभु ने एवो जवाब आप्यो छे कि प्रभु तमे 2-5 गाम कहो ते बरोबर, पण पांडवोने हूँ 100 अणी जेटली जग्या आपवा राजी नथी। प्रभु बहु समझावे छे। दुर्योधन बहु खोटू थाय, बहु खोटू थाय। हवे कदाच तमे 2-5 गाम आपवा राजी न हो तो आमा तमारा भाइयों भाइयों वच्चे विवाद थाशे। ई विवाद ने कारणे कई खराब थाशे। कजियाना मोह बहु कारा होय छे। जेने आंगणे कजियो नहीं पण खाली घर में कंकास होय ने एना घर में दिवसो काढवा बहु अघरा होय छे। ज्यां शांति न होय, ज्यां प्रेम न होय, ज्यां लागणी ज न होय। भगवाने तो बधेने बधेना अधिकार आप्या छे। घर में बधा ज सभ्यों नो अधिकार छे। घर में बाप छे तो बाप नो कंईक हक छे। घर में मां छे तो ए मां नो कंईक हक छे। घर में दीकरी छे तो ए दीकरी नो कोई हक छे। घर में पुत्र वधु एटले दीकरानी वहू छे तो एनो कई हक छे। बधाईना हक भगवाने आपेला छे। ई हक में रही अने भेगू रहेवू ई धर्म। पोतपोताना हक मळे अने पछी पंखीना माळा जेम रहता होय ए आपणो धर्म। આપણે નથી કહેતા એને ઘેર ધર્મ છે। હમણાં થોડો સમય પહેલા એક કથા માં નહીં પણ યજ્ઞમાં અમે ગયા હતા। તે ઘરની અંદર 35 થી 40 માણસનો પરિવાર એક હારે જમતા હતા। એટલે મેં કીધું કે બાપા તમારે ઘેર કંઈક પ્રસંગ કાલે છે એટલે આજે મહેમાન આવી ગયા લાગે છે। ત્યારે બાપના આંખમાં આનંદના આંસુ આવ્યા। શાસ્ત્રીજી આ મારા મહેમાન નથી, આ મારો પંખીના માળા જેવો પરિવાર છે।
અમે દરરોજ એટલા માણસ ભેગા રહી અને જમીએ છીએ. સવારના સમયે અમે યજ્ઞની તૈયારી કરતા હતા. જે સભ્યોના જે કામ હોય તે પ્રમાણે બહેનોના કામમાં વ્યતીત હતા, પુરુષોના કામમાં વ્યતીત હતા. પછી ફરિયા વચ્ચોવચ એક દાદીમાં હતા, 80-90 વર્ષની ઉંમર હશે, ઘોડિયામાં દોરી બાંધેલી અને છોકરાઓના પગ બાંધેલા હતા. એ માં વચમાં રમતા હતા અને છોકરાઓને રમાડતા હતા. મેં કીધું અહીંયા ભગવાનનો વાસ છે. ફરતા છોકરાઓ, કોઈ એક દોરી પગમાં બાંધેલી, એક ઘોડિયામાં બાંધેલી, એક પીલપાયામાં બાંધેલી, અને એ માં છે એ વચ્ચે નાના બચલા ભેગા રમતા હતા. બહુ મારું દિલ રાજી થયું, બહુ મને અંતરનો ભાવ પ્રગટ થયો. મેં કીધું બાપા, તમે આ કલિકાલમાં બહુ ભાગ્યશાળી વ્યક્તિ કહેવાઓ. ત્યારે એ 90 વર્ષના બાપાએ એમ કીધું, તું શાસ્ત્રીજી, હું જીવતા તરી ગયો, હવે કદાચ મારા દીકરા મારી વાહે વાહ ન નાખે તો મને જરૂર નથી, જીવતા તરી જાય. એટલે ભગવાને ખૂબ સમજાવ્યા, પણ દુર્મતી, જેની બુદ્ધિ બગડી જાય એ કોઈનું માને નહીં. આજે ભાગવતજીનો આ શબ્દ નથી, આ મારા જીવનનો શબ્દ છે. જ્યાં જ્યાં અમારી કથા હોય, યજ્ઞ હોય, પૂજાઓ હોય, ત્યાં અમે બધાને કહીએ કે કદાચ તમે તમારા મામા, મોસાળ, કાકા, કુટુંબ, સગા સંબંધીઓનો કદાચ માન ઠેલી દો તો વાંધો નહીં, પણ તમારી બેન દીકરી હાથ જોડીને બોલે કે બાપ હવે તો બહુ ખોટું થાય છે, બાપ હવે તો બહુ ખોટું થાય છે. આશા લઈને આવેલી દીકરી, એનું માન જેદી આપણા ઘરમાં ન જળવાય ને તેદી માની લેજો કે હવે મારું પતનનો પાયો મંડાવવાનો છે. તમારી બેન આવે, તમારી દીકરી આવે, તમારી ભાઈ આવીને કહે કે ભાઈ હવે બસ છે, હવે આયા માપ આવી ગયો છે, એ માપ તમે ન સ્વીકારો તો એનો અનર્થ થવાનો છે અને એનાથી આપણું કંઈક બુરું થવાનું છે. એટલે છેલ્લે ભગવાને દુર્યોધનને કીધું કે દુર્યોધન, હવે તારે જે કરવું એ છૂટ છે, હું રાજી છું. ત્યારે કીધું કે પ્રભુ, મારે યુદ્ધ કરવું છે. તો ભગવાને કીધું મારી પણ ના નથી, હું યુદ્ધમાં હારે છું. અંતે ભગવાને પાંડવોને આવીને વાત કરી છે. પાંડવો દુર્યોધનને બહુ સમજાવ્યા, છતાંય દુર્યોધનને સમજાવવા છતાંય કોઈનું માનવા રાજી નથી. એને એમ કીધું છે મારે પાંડવો હારે યુદ્ધ કરવું છે. સ્વયં દ્વારિકાધીશના આંખમાં આંસુ આવે છે કે પાંડવો બહુ ખોટું થાય છે, છતાં આ યુદ્ધ થશે, એ ધર્મનું યુદ્ધ થશે. કુરુક્ષેત્રના મેદાનમાં 18 દિવસના યુદ્ધની શરૂઆત થાય છે. તો આ સવિસ્તારથી આપણે લેવાનું છે, પણ આપણે સમય પહોંચવા માટેની આ વાત છે. કૌરવ પાંડવો વચ્ચે ભીષણ યુદ્ધ રચાણું. આ યુદ્ધની અંદર બહુ જ વીરગતિઓ, પુરુષો, સેનાઓ નાશ થવાને લાગી છે. છેલ્લે શ્રી કૃષ્ણ ભગવાન સામુ ભીષ્મ દાદા યુદ્ધમાં આવે છે. દાદા ભીષ્મને રથમાં બેઠેલા જોઈ અર્જુનના આંખમાં આંસુના ટીપા પડે છે. અર્જુન રડે છે. રડતા અર્જુનને જોઈ ભગવાન દ્વારિકાધીશે પ્રશ્ન પૂછ્યો, અર્જુન, રણસંગ્રામની અંદર ધર્મનો યોદ્ધા કદાચ વીરગતિ પામી જાય તો એનું દુઃખ ન લગાડાય. તમે દાદા ભીષ્મ સામુ જોઈ અને કેમ રડો છો એ મને નથી સમજાતું. ત્યારે અર્જુન પ્રભુને કહે છે, પ્રભુ, જે મારો સગો બાપ મને પ્રેમ ના આપે એ પ્રેમ દાદા ભીષ્મએ મને આપ્યો છે. આજ હું મારા બાપ સામે હથિયાર ઉપાડીને ઉભો છું. પ્રભુ, મારા બાપ સમાન ભીષ્મ સામે
प्रभु कहे छे अर्जुन कर्मनी गति न्यारी छे। दादा भीष्म ने जोई अर्जुन ना आंख में आंसू धोरिया पड़े छे, अर्जुन रड़े छे। कृष्ण कदाच सगा बाप ने कीधुं होय देवा में वार लागे, पण दादा भीष्म ने कीधुं होय ने ई वस्तु गमे त्याथी आपी छे। अमारा बापे अमारो कदाच वचन ठेयलुं हशे, समय नहीं पहोंचाड्युं हशे, पण आ दादा भीष्मए गमे तेम करी अमारी लाज राखी छे। प्रभु अर्जुन प्रभु ने कहे छे माराथी प्रभु आ नहीं थाय, माराथी आ नहीं थाय, माराथी आ नहीं थाय। अर्जुन शरणागति स्वीकारे छे। अंते भगवाने अर्जुन ने गीता नो उपदेश धर्मना ज्ञान आप्या छे, धर्मना विचारो आप्या छे। अर्जुन गीता नो एक शब्द आपणे बोलीए छे हणे ने हणवामां पाप नथी, हणे अने हणवामां पाप नथी। कदाच तमने खबर नहीं होय पण कुरुक्षेत्रना मैदानमां अभिमन्यु जादे युद्धमां आव्यो। ई 7 कोठाना युद्धनी अंदर दादा भीष्मनी थोड़ी अनीति थई गई छे। एक योद्धाने मारवा माटे 7 जणा भेगा थया था। धर्मनो उपदेश आप्यो छे अर्जुन, अनीतिनो आरंभ आपणे नथी कर्यो। आ युद्धनी अंदर नीति आपणे नथी मूकी, पण आ तो तमारे करवुं ज पड़े। बहु समय न लेता भगवान कृष्णना उपदेशथी भीष्म दादानुं युद्ध थाय छे। छेल्ले अर्जुने बाणनो वरसाद वरसावी दादा भीष्म बाण पथारी पर सुवડાવ્યા છે। इतिवती कल पिता कृष्ण आ धर्मनो युद्ध रचाणो। दक्षिणायन गतिना सूर्यमां मारुं मोत थवानुं छे। 6 महीना सुधी मारे आ बाण पथारीमां सुवानुं छे। हूँ तमारी पासे बीजू कई नहीं मांगतो। एक बार मारा पांडवों ने छेला दर्शन कराववा लई आवजो। कानुड़ा 5 पांडवों ने छठा द्रौपदी ना मारे मुख दर्शन करवा छे। स्वयं कृष्ण भगवान 5 पांडवों छठा द्रौपदी ने लई अंत समय मरता समय कोई मानस खोटू न करे। नहीं कहता हवे तो मौत ऊपर बैठा छे। 5 पांडवों छठा द्रौपदी भीष्म दादा ने छेले मळवा माटे जाय छे। 5 पांडवों आज भीष्म दादा ना पग पकड़ी ने रड़े छे। आंख में अश्रुनी धारा पड़े छे। बाण पथारी मांथी भीष्म दादा ना शरीर मांथी रुधिर केता लोहीना टीपा पड़े छे। द्रौपदी दूर उभा उभा हसे छे। कृष्ण भगवान द्रौपदी ने कहे छे बे एक बाप मरण पथारी में सुतो छे अने तने हसवू आवे छे। आ मारी बेन नथी हसती। आ द्रौपदी ना होय नगर आदर अने विवेक न मूके
દાદા ભીષ્મ સામો જોઈ દ્રૌપદી થોડા હૈસા. ત્યારે ભીષ્મ દાદા કૃષ્ણ ભગવાન પ્રશ્ન પૂછે, કાનુડા આ નથી સમજાતું મને. મારી કદાચ પેટની દીકરી હોય તો હું એમ ન કહી શકું કે આ કેમ હસે છે, પણ આ દ્રૌપદ રાજાની દીકરી દ્રૌપદી હશે એનું કંઈક કારણ છે, નકર એની માન મર્યાદા ન મૂકે. કંઈક છે. ત્યારે પ્રભુએ કીધું, દાદા ભીષ્મ તમે એને જ પૂછી લ્યો ને. आज मरण बधारी मां सुतेला भीष्म दादा द्रौपद राजा ने दीकरी द्रौपदी ने पूछे, बेटा आ मारी दीकरी नु वर्णन न होय, आ मारी द्रौपदी नु आव न होय, तू केम हस छो एटलू तो कहे. त्यारे द्रौपदी ना आंख में आंसू पड़े छे. बाप जाणवा जेवुं नथी, केवा जेवुं नथी. सत्य नहीं बोलो ने बेटा तो तमने दादा भीष्म ना सोगत छे. तमे नहीं कहेशो तो मारू मौत बगड़शे अने मने आखा मृत्युनो समयनो अफसोस रही जाए कि द्रौपदी कई केवा मांगता था. जे होय ते कहो. आ 6 महीना सुधी मारे बाण बधारी में केम सूवुं पड़े एटलू मने कहो. त्यारे द्रौपदी जी भीष्म दादा ने कहे छे, दादा थोड़ा भूतकाल में जाए आपणे. तो एवं कहेवामां बताववामां आव्युं छे द्रौपदीना मुखेथी दुर्योधननी भरसभानी अंदर दादा दुशासन नामना दैत्ये मारी साड़ीनो छेड़ो पकड़ो ने तई मने मारा सगा बाप थी तारा ऊपर वधारे भरोसो हतो के मारो बाप आया बैठो छे. कोनी ताकत छे एक नारी नी लाज लूट सके. तमे मारो भरोसो तोड़्यो छे बाप, तमे मारो विश्वास तोड़्यो छे. ई भरसभानी अंदर तमे माथुं झुकावी गया. त्यारे भीष्म दादा द्रौपदी ने कहे छे, बेटा दुख न लगाड़ छे. कौरवो अने पांडवो ज्यारे जुगटे रहीमा ने त्यारे ताम्रपत्र में एवो लेख मांड्यो तो के द्रौपदी में पांडवो नो कोई हक नहीं, तो एमां हूँ शुं करी शकूं. बीजा शब्दनी अंदर द्रौपदी जी कहे छे, दादा बोलो बोल बेटा तमे समझो अने लायक माणस छो. ताके हाँ जे सभानी अंदर दीकरीनी लाज लूटाती होय अने बाप बैठो बैठो जोतो होय एनाथी आ दुनिया में पाप कयुं मोटुं छे. त्यारे भीष्मना आंख में आंसू आवी गया. बेटा जोयुं मैं जोयुं छे. ज्यां अधर्म थतो होय, ज्यां पाप थतो होय त्यांथी हाली निकळजो वाला एने जोजो नहीं. दादा भीष्मए जोयुं एटले एने भोगवવું પડ્યું છે.
કૃષ્ણ, દ્રૌપદીનો જવાબ મને મળી ગયો છે, એમાં સાચી છે. બરસભાની અંદર દીકરીની લાજ લૂંટાતી હોય એ બચાવી ન શકીએ તો વાંધો નહીં, પણ એની લાજ લૂંટાઈ જોવું એ પાપ છે. મેં જોયું છે ને હું ભોગવું છું. કાનુડા, એક હારે 100 કાંટા આજ મારા દેહમાં ખૂચેલા છે, એનું કારણ શું? કૃષ્ણ ભગવાને ભીષ્મ દાદાને જ્ઞાન આપ્યું છે. દાદા, આજથી 100 જન્મ પહેલા તમે પારાધી હતા. જંગલની અંદર તમે શિકાર કરવા ગયેલા. શિકારના સમયે એક પતંગિયું તમને આડું આવે છે. એ પતંગિયાને તમે બાણમાં ફસાવ્યું હતું. એ એક કાંટાના આજ 100 ગણા કાંટા થઈને ઉભા છે. વાલા, એક બાવડાનું બી વાવો ને એમાં 1000 કાંટા આવે છે. એક કર્યું તો એનું અનેક થઈને ઊભું છે. અને બીજી વસ્તુ એ છે દાદા, સરોવરની અંદર શિકાર કરવા માટે ગયેલા. જીવનમાં બધાય ઉપર પ્રહાર કરાય, પણ માત્ર જીવ ઉપર પ્રહાર ન કરી શકો. તમે પતંગિયા જેવા સૂક્ષ્મ જીવ ઉપર પ્રહાર કર્યો તો તે જ તમારું આ કર્મ છે. એક ગણું કરેલું આજ 100 ગણું થઈને ઊભું છે. દાદા, ભીષ્મે કૃષ્ણ ભગવાનને કીધું કે પ્રભુ, હું માનું છું 100 જન્મ પહેલા હું શિકારી હતો. મેં પતંગિયાને આડું આવતું હતું, બાવેડાની સૂરમાં ભરાવી દીધું. એ એક ગણો આજ 100 ગણું થઈને ઊભું છે, એ પણ હું માનું છું. પણ કૃષ્ણ, આ બધું 100 જન્મ સુધી મને નડ્યું નહીં, આજ આ બધું કાં નડે છે? ત્યારે કૃષ્ણ ભગવાને ભીષ્મ દાદાને કીધું છે, દાદા, જ્યાં સુધી ઘરને આંગણે ધર્મ હોય ને ત્યાં સુધી કર્મ નડે નહીં. 100 જન્મ સુધી તમારી પાસે ધર્મ હતું, ત્યાં સુધી તમને એક પણ કર્મ આડા આવ્યા નથી. હવે તમારા ધર્મ પૂરા થયા છે અને તમારા કર્મ તમારી સામે ઊભા છે. આજે કર્યું હશે, કાલે કર્યું હશે, ભૂતકાળમાં કર્યું હશે કે ભવિષ્ય કાળમાં કર્યું હશે, ધર્મ તો ધર્મ છે અને પાપ તો પાપ છે. જે કરશું એવું ભરશું. જેસી કરણી વેસી ભરણી. આઈના કરેલા આઈને આઈ ભોગવવા પડશે. સારા કર્યા હશે તો સારા ભેગા આવશે, બુરા કર્યા હશે તો બુરા ભેગા આવશે. અંતે દ્રોણાચાર્યના દીકરા અસ્વસ્થામાએ બ્રહ્માસ્ત્રનું સંધાન કર્યું છે. બ્રહ્માસ્ત્ર છોડતા જાણે પાછું વાર્તા ન આવડે. તે સમયે પુત્રના ગર્ભની અંદર એક બાળકનો વાસ છે. બ્રહ્માસ્ત્રના તેજથી એ બ્રહ્માસ્ત્ર માના ગર્ભ સુધી પહોંચે છે. કુરુક્ષેત્રના મેદાનમાં ઉત્તરા દોડતી દોડતી આવે છે. ભાઈ કૃષ્ણ, મારો ગર્ભ બહુ બળે છે, મારા પેટની અંદર બહુ બળે છે, મારા પેટમાં અગ્નિના ભડકા થાય છે. ભગવાને દિવ્ય દ્રષ્ટિથી જોઈ અર્જુનને કીધું છે, અર્જુન, અહીંયા બીજું કંઈ નથી, પણ અસ્વસ્થામાએ છોડેલા બ્રહ્માસ્ત્રનો પ્રકાશ એક માના ઉદરમાં પ્રવેશ કરી ગયો છે. હવે જો વિલંબ થશે
तो तमारा पांडु वंशनो नाश थई जाशे। हवे जो विलंब थाशे तो तमारा पांडु वंशनो नाश थई जाशे। ते समये भगवाने सुदर्शन नामना चक्रनो संधान करी ओत्राना गर्भमां रहेला बाळकनी प्रभुए सुदर्शन चक्रथी रक्षा करी छे। गर्भनी अंदर प्रभुनो चक्र जाय प्रवेश थयो। माताना गर्भने शांतता मळे छे, माताना गर्भने शीतलता मळे छे। कहे छे हवे हूँ शांत छुं, हवे मारी पीड़ामांथी मने मुक्ति मळी छे। प्रभुए कीधुं छे अर्जुन तारी पासे बे विद्या छे, तमे पण ब्रह्मास्त्रनो संधान करो। आ बे ब्रह्मास्त्र भेगा थाय एने तमे पाछा वाळो, नकर जड़ बंबाकार थशे, अग्निना चक्राओ थशे, समुद्र देव मर्यादा मूकी देशे, आ पृथ्वी प्रलयताने थशे। ते समय भगवानना आदेशथी अर्जुने सिद्धे सिद्धा ब्रह्मास्त्रनो संधान कर्यो। बे ब्रह्मास्त्र भेगा थया। अर्जुने ब्रह्मास्त्रने पाछुं वाળી લીધું અને ઓત્રાના ગર્ભમાં રહેલા નાના એવા બચલાની પ્રભુએ રક્ષા કરી છે। સમયને માન આપી કથાના વિરામ સમયે એટલું જ બોલવામાં આવે છે। ઓત્રાના ગર્ભમાંથી એક સુંદર મજાના બાળકનો જન્મ થાય। આ જન્મ અત્યારે બરાબર 12 વાગ્યાના પહેલા આપણે આપી દઈએ। ओत्राना गर्भनी अंदर रहेला बाळक परीक्षित महाराजनो जन्म थाय। आकाशनी अंदर देवताओ दुंदुभीना नाद करवा लाग्या छे, नगाराना नाद करवा लाग्या छे। परीक्षित महाराजनो आजे शुभ पवित्र मंगल बीजा नोरताने दिवसे राजड़ वेजड़ धामनी अंदर मां भगवतीना पटांगणनी अंदर जन्म थाय। बोलिए परीक्षित जी महाराज की जय। बोलिए राजड़ वेजड़ मात की जय। हरे राम 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 सीता राम 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 हरे राम राम हरे राम 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 सीता राम 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 हरे राम 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 सीता राम राम। राजा राम 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 सीता राम 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 राजा राम राम राम। राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम राम राम। राजा राम सीता राम राजा राम राम राम। राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम। चलो प्रभु नो थाળ ધરાવી प्रभु नो प्रसाद अर्पण करिए। बराबर 3 વાગ્યા પછી पुनः बपोर પછી ભાગવતજીનો વેગ આગળ વધારશું। ભાગવત સાંભળવા વાળા વ્યક્તિનો જન્મ થઈ ચૂક્યો છે। બપોર પછી भागवत संभळावनार सुखदेवजी महाराजनो आपणे जन्म करवानो छे। सांभळनार व्यक्तिनो जन्म थाय एटले सांभळवा वाळाने संभळाववा वाळाने गमे न्याथी आववुं ज पड़े छे। तो आज फरीथी मां राजल वेजल धामनी अंदर एक पवित्र जीव, एक शिवना अमर कथा सांभळेलो जीव एटले बपोर पछी बराबर 4:30 वागे भगवत कृपा द्वारा सुखदेवजी महाराजनो पवित्र जन्म करशो। अत्यारनी कथा ने अहींया विराम आपी दઈએ। हितेशभाई मिलनभाई दूधनो प्रसाद प्रभु ने धरावी। जय द्वारकाधीश। केम छे? मजामां? दीनानाथ मारी प्रेम निधानी। जमवा पधारो दीनानाथ मारी प्रेम निधानी।
हाथे मेरे बनावे, मारे रे हाथे मेरे बनावे, रण छोड़ तारे घाट मारी प्रेम निथाड़ी, भात रे भात ना मेवा मंगाऊं, भात रे भात ना मेवा मंगाऊं, विध विध ना पकवान मारी प्रेम निथाड़ी, जमवा पधारो दीनानाथ मारी प्रेम निथाड़ी, जड़ रे जमुना ने जाड़ी बनाऊं, जड़ रे जमुना ने जाड़ी बनाऊं, आचमन करो ने मारा नाथ मारी प्रेम निथाड़ी, जमुआ पधारो दीनानाथ मारी प्रेम निथाड़ी, विंग सोपारी ने पानना बेड़ा, विंग सोपारी ने पानना बेड़ा, ए मुखवश करो ने मारा नाथ मारी प्रेम निथाड़ी, पधारो दीनानाथ मारी प्रेम निथाड़ी, माधव दास ना स्वामी समड़िया, मिलन दास ना स्वामी समड़िया, तुम पर जाऊं बलिहार मारी प्रेम निथाड़ी, जमवा पधारो दीनानाथ मारी प्रेम निथाड़ी, जमवा पधारो दीनानाथ मारी प्रेम निथाड़ी, जमुआ पधारो दीनानाथ मारी प्रेम निथाड़ी, राम 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 सीता राम राम राम, राजा 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 राम राम
ही बगुड़ा